અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડખોલ પાટિયા નજીકથી રાજસ્થાનથી દારૂ આપવા આવેલ ખેપિયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોતાના વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિ ડામવા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન ગડખોલ પાટિયા નજીક પેટ્રોલિંગમાં હાજર સ્ટાફ દ્વારા ભરૂચ તરફથી આવતી એક ઓટો રિક્ષા ઊભી કરાવી ચેક કરતા ઓટો રિક્ષામાં સવાર ઈસમ નામે વિક્રમ દેવારામ ઓડ નાઓની બેગ ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ 96 કે જેની આશરે કિંમત ₹9,600 તેમજ 180 મિલીની પ્લાસ્ટિકની બોટલ નંગ 48 કે જેની આશરે કિંમત ₹4,800 તેમજ એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹5,000 મળી આવ્યા હતા। પોલીસે આરોપી વિક્રમ દેવારામ ઓડ રહેવાસી રેલવે સ્ટેશન પાસે હિંમતનગર પાલી રાજસ્થાન નાઓની અટકાયત કરી દારૂની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની પાસેથી મળી આવેલ 19,400નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।